બની જાય, દાખલા તરીકે લેન્ડ ગેમિંગનો કાયદો એક વખત બની ગયો અને પછી એમ લાગ્યું કે જે આમાં આટલી ત્રુટીઓ છે તો ત્રુટીઓ સુધારવી જોઈએ ને, તો સમયાંતરે એને અપડેટ કેવી રીતે કરવો, એમાં સુધારા વધારા કરવાની સત્તા કોને છે? સમિતિઓને નથી, પણ એ આગળ સત્તા કોને છે એ અંગેની લેન્ડ ગેમિંગના ચેપ્ટરમાં આપણે વાંચીએ. એટલે ટૂંકમાં અગાઉ જે ચુકાદા આપ્યા હતા એ દરેકમાં એ સરખા ચુકાદા આપે એવી જરૂરી નથી. એ પછી સુધારા પરિપત્રના આધારે થશે નહીં, જે અન્ય કાયદાઓમાં થાય છે. તો આમાં કેવી રીતે સુધારા થશે એને આપણે સમજીએ. આ કલમ હેઠળ કરેલા તમામ નિયમો એ કરવામાં આવે તે પછી બનતી ત્વરાએ ઓછામાં ઓછા 30 દિવસ સુધી રાજ્ય વિધાનસભા વિધાન મંડળ સમક્ષ મુકાવા જોઈએ, અને જે સત્રમાં એવી રીતે મૂકવામાં આવે કે તેમાં અથવા તેની તરત પછીના સત્ર દરમિયાન વિધાન મંડળમાં જે કાંઈ ફેરફાર કરે તે એને આધીન રહેશે. એટલે કે કોઈ સમિતિએ નિર્ણય નથી કરવાનો, સમિતિ સૂચન કરે અને પછી ક્યાં જશે? લેજિસ્લેટિવ કાઉન્સિલની અંદર જશે. અધિનિયમ પહેલા બહાર પડી ગયો, લેજિસ્લેટિવ કાઉન્સિલને મંજૂર કર્યો છે ને ધારાસભા જે છે, અને પછી આવા સુધારા વધારા પણ કરવાની સત્તા પણ કોને રહેશે? ધારાસભાને જ રહેશે. પૂરો.